ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुसुरासुरगणाः देवाय तस्मै नमः तस्मै नमः। निश्चयं शृणु मे तत्र त्यागे वर्तसत्तम। त्यागो ही पुरुषव्याघ्र त्रिविधः સંપ્રકૃતિતઃ। ત્યાગ અને સંન્યાસ બંને એક જ છે, બંનેમાં ત્યાગ જ મુખ્ય છે. માટે આના ત્રણ પ્રકારો હવે તું મારી પાસેથી સાંભળ્યો ભગવાને કહ્યું. પછી આગળ વધે છે. યસ્માત તામસાદિભેદેન ત્યાગ સંન્યાસ શબ્દવાચ્યઃ त्याग संन्यास शब्दवाच्यः अर्थः अधिकृतस्य कर्मिणः अनात्मज्ञस्य त्रिविधः संभवति न परमार्थदर्शिनः इति अयम् अर्थः दुर्ज्ञानः तस्मात् अत्र तत्त्वं न अन्यो वक्तुं समर्थः तस्मात् निश्चयं परमार्थशास्त्रार्थविषयम् अध्यवसायम् ऐश्वरं शृणु। यस्मात् तामस आदि भेदेन तमस रजस અને સત્વ ત્યાગ સંન્યાસ શબ્દવાચ્ય અર્થ આ ત્યાગ અને સંન્યાસ એ શબ્દમાંના જે ત્રણ પ્રકારના ભેદ છે ત્યાગ અને સંન્યાસ એમાં કોણ અધિકૃત છે? કર્મિના અધિકૃત અનાત્મના જે આત્માને હજી જાણતો નથી એ આ ત્રણ પ્રકારના ત્યાગ એના દ્વારા થઈ શકે. ન પરમાર્થદર્શિન ઇતિ પરમાર્થદર્શી માટે તો ત્યાગનો સવાલ જ નથી આ કર્મો માટેનો. અયમ અર્થ દુર્દાન આ અર્થ સમજવો બહુ મુશ્કેલ છે. તસ્માત માટે અત્ર તત્વમ ન અન્ય વક્તુમ સમર્થ આ તત્વ બીજા કોઈ નહીં સમજાવી શકે એવા માટે એવું નિર્ણય કરીને ભગવાન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. નિશ્ચયમ પરમાર્થશાસ્ત્રાર્થ વિષયમ પરમાર્થશાસ્ત્રના અર્થનો આ વિષય જે છે એનો અધ્યવસાયમ એનો ડિસિઝન એ ઐશ્વરમ શૃણુ ભગવાનનો ડિસિઝન ભગવાનનો અભિપ્રાય સાંભળો. એટલે ભગવાનનો અભિપ્રાય આ છે એ પણ શંકરાચાર્યને આપણને ખબર ન પડે માત્ર વાંચવાથી. અને શંકરાચાર્ય પોતે ટળી નથી હતા ભગવાને આપી દીધી. ક પુનઃ અસૌ નિશ્ચય ઇતિ અત આહ આ નિશ્ચય શું છે એ ભગવાન કહે છે. યજ્ઞદાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત
યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ, એ ન છોડવું જોઈએ. કાર્યમ એવ તત, એ કરવું જ જોઈએ. યજ્ઞો દાનમ તપશ્ચૈવ, કેમ કે આ યજ્ઞ અને તપને દાન છે મનીષિણામ, જે લોકો સમજુ લોકો છે, જે એ યોગ્ય પ્રકારે યજ્ઞદાન તપ કરે છે સાત્વિક હેતુથી અને સાત્વિક એટીટ્યૂડથી, એ લોકોને પવિત્ર કરે છે, અંતઃકરણ શુદ્ધ કરે છે. આ શ્લોક જ બતાવે છે કે આ કર્મયોગી માટે છે. કેમ કે પહેલાં આને પાવનાની કરવાની જરૂર નથી. ઇઝ ઓલરેડી પાવન. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. ભગવાનને ચોથા અધ્યાયમાં કહ્યું જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી. તેથી ઉત્તમોત્તમ પવિત્રતા, પરંતુ આને પવિત્ર થવાનું બાકી છે, માટે એને આ 3 કર્મો કરવા જોઈએ, જો સમજવું હોય તો કહે છે યજ્ઞો દાનમ તપ ઇતિ એતત યજ્ઞો દાનમ તપ ઇતિ એતત ત્રિવિધમ કર્મ ન ત્યાજ્યમ ત્યક્તવ્યમ કાર્યમ કरणीयम एव तत् तस्मात् यज्ञो दानं तपः च एव पावनानि विशुद्धकारणानि मनीषिणां फल अनभिसन्धिनाम् इति एतत्. यज्ञो दानम तप एति एतत् त्रिविधम कर्म, આ 3 કર્મ ન ત્યાજ્યમ, ન કરવું જોઈએ, ન ત્યક્તવ્યમ, નો ત્યાગ ન કરવો જોઈએ, પરંતુ કાર્યમ કरणीयम એવ, એ કરવા જેવું છે, કરવું જ જોઈએ. તસ્માત, શા માટે કરવું જોઈએ? યજ્ઞો દાનમ તપ ચ પાવનાની વિશુદ્ધિ કારણાની, એ અંતઃકરણને શુદ્ધ કરે છે. કોને શુદ્ધ કરે છે? મનીષિણામ, જે લોકો બુદ્ધિશાળી લોકો છે, જે કર્મયોગને સમજે છે, એનું મહત્ત્વ સમજે છે, એનો ઉપયોગ સમજે છે, એને એ કહેવાય છે ફલ અનભિસંધિનામ, જે ફળને અનુસંધાન કરતા નથી અને માત્ર અંતઃકરણ શુદ્ધિના આશયથી જે કર્મો કરે, યજ્ઞદાન તપ, એને શુદ્ધ કરે. एतान्यपि तु कर्माणि संगं त्यक्त्वा फलानि च कर्तव्यानिति मे पार्थ निश्चितं मतमुत्तमम्. एतानि अपि तु कर्माणि संगं त्यक्त्वा फलानि च कर्तव्यानि इति मे निश्चितम उत्तमम मतम हे पार्थ. એ કર્મો પણ કયા કર્મો? યજ્ઞદાન તપ કર્મ. એ કર્મો ભલે કરવા જોઈએ મેં કહ્યું, એ પવિત્ર કરશે કહ્યું, પણ ત્યારે પવિત્ર કરશે સંગમ ત્યક્ત્વા, આસક્તિનો ત્યાગ કરશો ત્યારે. શેમાં? કર્માણી ફલાની છે, કર્મમાં પણ અને કર્મફળમાં પણ. અને કર્તવ્યાની ઇતિ, એવી રીતે કરવા જોઈએ એવો હે પાર્થ આ મારો નિશ્ચિત મત છે, ઉત્તમ મત છે. તો કહે છે એતાની અપી તુ કર્માણી યજ્ઞદાન તપાંસી પાવનાની ઉત્તાની સંગમ આસક્તિમ તેષુ त्यक्त्वा फलानि च तेषां त्यक्त्वा परित्यज्य कर्तव्यानि इति अनुष्ठेयानि इति मे मम निश्चितं मतम् उत्तमम्. एतानि अपि तु कर्माणि યજ્ઞદાન તપ કર્મ પાવનાની ઉત્તાની, જેને પાવન થયા, પવિત્ર કરનારા થયા, એ સંત છોડીને ત્યક્ત્વા ફલાની ચ, કર્મમાં અને કર્મફળમાં, એને છોડીને જે કર્તવ્યાની કરવા જોઈએ, એનું અનુષ્ઠાન કરવું જોઈએ એવો મારો નિશ્ચિત મત છે.
निश्चयं शृणु मे तत्र इति प्रतिज्ञाय पावनत्वं च हेतुम् उक्त्वा एतानि अपि कर्माणि कर्तव्यानि इति एतत् निश्चितं मतम् उत्तमम् इति प्रतिज्ञात अर्थ उपसंहार एव न अपूर्वार्थं वचनम् एतानि अपि इति प्रकृत सन्निकृष्ट अर्थतः उपपत्तेः નિશ્ચયમ શૃણુ મેં તત્ર ત્યારે ભરતસ્તમ ત્યાંથી ભગવાને પ્રતિજ્ઞા કરી છે તું આ સાંભળ આ ધર્મ આ નર્મ છે અને એતાની અપી તું કર્માણી કર્તવ્યાની એટલે એતાની અપી કર્માણી મીન્સ યજ્ઞ દાન તપ કર્મની ભગવાન વાત કરે છે નિશ્ચિતમ મતમ ઉત્તમમ ઇતિ પ્રતિજ્ઞા અર્થ ઉપસંહાર એવ આ પ્રતિજ્ઞાનો અહીંયા ઉપસંહાર કર્યો ન અપૂર્વાર્થમ વચનમ એતાની અપી એનો અર્થ એમ નહીં કે પહેલાં સકામ કર્મો કામ્ય કર્મો એ કર્મો પણ ફળ અને કર્મ છોડીને કરવા જોઈએ એવું નથી કહેતા ભગવાન આના સંદર્ભ માટે છે યજ્ઞ દાન તપ કર્મ જે પૂર્વ પક્ષ કહે છે તો એતાની એપી કર્માણી એટલે બીજા કર્મો પણ જે કંઈ કરો એ કર્મ ફળ છોડીને કરો એ ભગવાન કહે છે એવું નથી કહેતા યજ્ઞ દાન તપ કર્મ કેમ કે જો સાધક છે તો એને કામ્ય કર્મોમાં રુચિ જેટલી ન હોય એટલો સાધક જેટલી રુચિ એટલો સંસારી એ ક્વેશ્ચન બેસાડવું પડે આમાં પછી કહે છે શાસનરસ્ય પાણી પડી ગયું ને શું બરાબર છે ફલાર્થિન બંધ હેતવ એતાની અપી કર્માણી મુમુક્ષોઃ કર્તવ્યાનિ ઇતિ અપી શબ્દસ્ય અર્થઃ ન તુ અન્યાનિ કર્માણિ અપેક્ષ્ય એતાનિ અપી इति उच्यते शासनरस्य फलार्थिनो બંધ હેતવ એતાની અપી કર્માણી આ યજ્ઞ દાન તપ કર્મ જે છે એ પણ જો આસક્તિ સાથે આપણે કરીએ અને ફલાર્થિન અને આનું ફળ મળશે એવું કંઈક વિચારીને કરીએ તો એ પણ બંધન કરે યજ્ઞ દાન તપ પણ બંધન કરે દાન કરીએ અને વિચાર કરીએ તો આપણને તકતી તોડાશે પુણ્ય મળશે સ્વર્ગ મળશે યજ્ઞ કરીએ અને એમાંથી આપણને ધીમે ધીમે સ્વર્ગ મળશે ને કંઈક થશે પ્રાપ્તિ થશે કંઈક અને એ રીતે તપમાં પણ કંઈક એજન્ડા હોય આપણો તો એ બંધનનું કારણ બને અને છતાં પણ મુમુક્ષુ કરવા જોઈએ કેમ કે જો તમે યોગ્ય એટીટ્યૂડ રાખો તો બંધનને બદલે મુક્તિ પણ અપાવી શકે તમને એતાની અપી કર્માણી બંધ હેતવ શાસનરસ્ય ફલાર્થિન મુમુક્ષો કર્તવ્યાની મુમુક્ષોએ કરવા જોઈએ ન તો અન્યાની કર્માણી બીજા કર્મો નહીં જે કામ્ય કર્મો છે નહીં એના સંદર્ભ માટે છે કે આ કર્મો પણ કરવા જોઈએ મુમુક્ષુએ પોતાના સાધના સાથે કામ્ય નહીં કામ્ય આમાં એતાની અપીમાં કામ્ય કર્મો નથી આવતા કેમ કે અમુક લોકોએ એવું ઇન્ટરપ્રિટેશન કર્યું જે બધો શંકર કહે છે અન્યે વર્ણયંતી નિત્યાનામ કર્મણામ ફલાભાવાત સંગમ ત્યક્ત્વા ફલાની ચ ઇતિ ન ઉપપદ્યતે એતાની અપી ઇતિ યાની કામ્યાની કર્માણી નિત્યેભ્યઃ અન્યાની એતાની અપી કર્તવ્યાની કિમુત યજ્ઞદાન તપાંસી નિત્યાની ઇતિ
કેટલાક આનો અર્થ આવો કરે છે, અર્ણિય વર્ણયંતી નિત્યાનામ કર્મનામ ફલભાવાત. પેલું એ આવ્યું પડ્યું આ આપણે ચર્ચા કરી હતી, નિત્ય કર્મોનું ફળ ન હોય એવું આપણું ટોટો માને છે. એટલે એનો તો ફળ મળે નહીં. મા બાપ પૂછે દે એમાં શું પ્રાટ એવું માનતા હોય તારું. અને સંગ્રમ ત્યક્ત્વા ફલાની તો પછી જેનું ફળ નથી એમાં પછી ફળની આસક્તિ છોડવાનું ક્યાં સવાલ આવ્યો? એ રીતે વંધ્યા પુત્ર ત્યાગ ન કરે, એને સંતાન નથી, સંતાનનો ત્યાગ કઈ રીતે કરે? એવી રીતે આને ફળ નથી તો ક્યાં ફળ ત્યાગ? અને સંગ્રહ શું હોય પછી એમાં? જ્યાં ફળ નથી એમાં સંગ્રહ હોય? કંઈક મહત્વ હોય તો આપણે કામ કરીએ. એટલે આ તો બોજો વધારવા જેવું થયું. ઇતિ ન ઉપપદ્યતે, માટે એના માટે ભગવાન કહે છે સંગ્રમ ત્યક્ત્વા ફલમ તેવ, નિત્ય માટે ન લાગવું પડે. નિત્યને તો ક્યાં ફળ હોય છે? એતાની અપી, એટલે માટે અહીંયા એતાની અપી ભગવાન કહ્યું ત્યારે કામ્યાની કર્માની, કામ્ય કર્મોની વાત કરી. નિત્યભ્ય અન્યાની, નિત્યથી અલગ કામ્ય કર્મો જે એતા એ પણ તમારે કર્મફળ છોડીને કરવા જોઈએ, કર્મની આસક્તિ છોડીને કરવા જોઈએ, એવો ભગવાનનો અભિપ્રાય છે. એતાની અપી એ તો બધું આમ ફિઝિકલ ટર્મ થયું તો એ કહેવાય. આમ તો બધું આવી જ જાય ટર્મમાં, પણ કેમ કે આપણા ટર્મ પ્રમાણે શ્વાસ લેવાય. ટર્મ પૂરા થયા શ્વાસ પૂરા. પણ આપણે નાહીએ ધોઈએ, આપણે આ સંતાનોને ઉછેરીએ, આપણું કર્તવ્ય જે છે એ કરીએ, ગૃહસ્થ તરીકે અતિથિ આવે તેનો સત્કાર કરીએ, આ બધા નિત્ય કર્મો થયા. યજ્ઞ પણ કરવો જોઈએ માટે કરીએ, તપ એટલા માટે કરીએ કે તપ જીવનમાં જરૂરી છે, દાન એટલા માટે કરીએ દાતવ્યમ ઇતિ, આપવું જોઈએ આપણે એવી ભાવના આવે તો અમુક દાન તો કરવું જ જોઈએ. તમે અમાસના દિવસે ગ્રહણના દિવસે દાન ન કરો તો તમને પાપ લાગે, પણ કરો તો પુણ્ય ન થાય એવું કહેતા હશે લોકો. એવું કંઈક ફળની આશા રાખ્યા હોય ને કર્મમાં પણ આસક્તિ રાખ્યા હોય, બંનેમાં. પણ એમાં તો કર્મ ફળ નથી હોતું એવું માનનારા લોકો એમ કહે છે કે અહીંયા એતાની આપી એટલે કર્માની ભગવાન કામ્ય કર્મોની વાત કરી, નિત્ય બી અન્ય નિત્યથી અલગ વાત કરી. એતાની આપી કર્તવ્યાની કિમુત યજ્ઞદાન તપસાંથી નિત્યાની હતી. યજ્ઞદાન તપ કરવા જ જોઈએ, યજ્ઞદાનને તપ તો, પણ આ કામ્ય કર્મો પણ કરી શકાય, પણ આ કર્મને અને કર્મફળની આસક્તિ છોડીને. તત અસત નિત્યાનામ અપી કર્મણામ ફલવત્વસ્ય ઉપપાદત્વાદ. એ ખોટું છે, કેમ કે નિત્ય કર્મોનું પણ ફળ થયું ભગવાને. શું ફળ થયું? યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની ઇત્યાદિ વચનેન. ભગવાને પોતે કીધું યજ્ઞદાન તપથી કંઈ ફળ નવા ક્યાં કીધું? ઉલટાનું એમ કીધું તારે પવિત્ર કરશે તમને, તો એનાથી મોટું ફળ શું હોય? પવિત્રતા પ્રાપ્ત કરવી એ ફળ થયું કે નહીં? તો ફળ નથી એમ કહી શકો છો, તો ભગવાને ફળ નથી એમ કહો છો, એને ભગવાને કહ્યું કે પવિત્ર કરશે તમને, તો એ પવિત્રતા ફળ થઈ. દેટ ઇઝ વોટ હા ના, એટલે આન્સર છે પેલાને કે નિત્ય કર્મોનું ફળ ન હોય એવી તમે વાત કરો છો, એવું નથી. ભગવાને કીધું એનું ફળ મળે, એટલે જ પવિત્રતાનું ફળ તો મળે જ, બીજા પણ ફળ મળે. શાસન રસ છે ફલાર્થી ન, જેને ફળ જોતું હોય દાનનું ફળ, એને ફળ મળે, પુણ્ય મળવાનું જ. અને એ સ્વર્ગમાં જાય ને પછી એના બધા ઉત્તમ પ્રકારના ફળો મળે, પણ પાછો આવે એટલે એનું મુંડક ઉપનિષદ કહે છે એમ કંઈ મહત્વ નહીં. આવે ને જાય એના વેઠ વાસુ બોજા. કરવા જ જોઈએ. જે લોકો હજી જેમાં કર્તૃત્વ બુદ્ધિ છે ને, જેનામાં કર્તૃત્વ બુદ્ધિ છે, જેને હજી બધું છોડવાની જેનામાં પરિપક્વતા આવી નથી, જે માત્ર આત્મતત્વમાં સ્થિર નથી, એને તો આ કર્મો કરવા જ જોઈએ પવિત્રતા પ્રાપ્ત કરવા માટે. પણ જો રમણ મહર્ષિ જેવા જો હોય તો એને દાન કરવાની જરૂર નહીં, રાખે તો દાન કરે ને, એ તપ કરવાની જરૂર નહીં. તપ એ તો વિચારે તપ એના માટે. હા, એટલે આપણે કરવા.
જ્યાં સુધી એવું લાગતું હોય ત્યાં સુધી આપણે કરવાના, પણ એ જીવનનું ધ્યેય નથી એટલું યાદ રાખવાનું. નિત્યાનિતિ નિત્યાની અપી કર્માણી બંધ હેતુત્વ આશંકયા જિહાસોઃ મુમુક્ષોઃ કુતઃ કામ્યેષુ પ્રસંગઃ. નિત્ય કર્મોને પણ આ જે ખરેખર સાચો મુમુક્ષુ હશે એ તો એને જિહાસો, એ તો છોડવાની ઈચ્છા કરશે. આ ક્યાં કરવાનું, મારે કર્મ કરવા જ નથી એવું જ એને તો લાગતું હોય, છતાં પણ એને કરવા જોઈએ એવું ભગવાન કહે છે. તો કામ્યેષુ, કામ્ય માટે તો ક્યાં વાત આવી? જિજ્ઞાસુને જ્યાં બહારની પ્રાપ્ત કરવું, મુમુક્ષુને એ કામ્ય તો શું કામ કરે, ન કરે. આ કર્મોમાં એની ઈચ્છા નથી થતી. એ લોસ્ટ ઇઝ સ્ટીમ ફોર ઓલ વર્ક ઇન અ વે. મોક્ષ જેને એકમાત્ર ધ્યેય છે. દુરેન યવરમ કર્મ ઇતિ ચ નિંદિતત્વાत् યજ્ઞાર્થાत् કર્મણોऽન્યત્ર યત્ર ઇતિ ચ યજ્ઞ અર્થાત કર્મણ અન્યત્ર કર્મણ અન્યત્ર ઇતિ ચ કામ્ય કર્મણામ બંધ હેતુ તત્વ તસ્ય નિશ્ચિતત્વાत् ત્રૈગુણ્ય વિષયા વેદાઃ ત્રૈવિદ્યામાં સોમપાપાહ ક્ષિણે પુણ્યે મર્ત્યલોકં વિશન્તીતિ ચ દુર વ્યવહિતત્વાચ્ચ ન કામ્યેષુ એતાની અપિ ઇતિ વ્યપદેશઃ. દુરેન યવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ. બીજા અધ્યાયમાં 49મા શ્લોકમાં ભગવાને કીધું 61મા પાના પર 49. દુરેન હિ અવરમ કર્મ બુદ્ધિયોગાत् બુદ્ધૌ શરણમ અન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ. આ બુદ્ધિ યોગ જે છે, આ એટીટ્યૂડ જે છે સમત્વયોગ કર્મયોગ, જેમાં કર્મ ફળ અને કર્મની આસક્તિ વિના કર્મ સરસ રીતે બ્યુટિફાઈ કરે, સરસ રીતે કર્મ કરે, એ જે એટીટ્યૂડ છે એના સંદર્ભમાં સકામ કર્મમાં અને કર્મફળમાં આસક્તિ સાથેના કર્મ છે એ અત્યંત તુચ્છ છે. દૂરે એના હિ અવરમ એટલે તુચ્છ, અત્યંત તુચ્છ છે. માટે બુદ્ધૌ શરણમ અન્વિચ્છ. માટે આ જે બુદ્ધિ છે, આ જે એટીટ્યૂડ છે એનું શરણ તું પ્રાલે અર્જુન. કૃપણાઃ ફલહેતવ. જે ફળનો હેતુ રાખે છે એ કૃપણાઃ છે. કૃપણ એટલે કંજૂસ. તમારી પાસે 50 કરોડની મિલકત હોય ને તમે તમારી બેસ્ટની બસ માટે ધક્કા મુક્કી મારે લાઈનમાં ઊભા રહો, તમારી પાસે સંભાવના હોય ટેક્સી કરવાની, ગાડી લેવાની, છતાં પણ એ તમે કૃપણ કહેવાઓ. એવી રીતે તમારી પાસે સંભાવના છે મજાથી જીવવાની કર્મયોગ દ્વારા. કર્મયોગ એ કોઈ શુષ્ટ વિષય નથી, બહુ મજાનો વિષય છે ભગવાનના માટે છે. કેમ કે અત્યારે મજા માણો, તમે એની કર્મની મજા માણો. કર્મ ફળની ચિંતા હોય તો ટેન્શન રહે, સ્ટ્રેસ રહે. કર્મ કેવું થશે ને કેવું નહીં એની ચિંતા હોય તો પણ સ્ટ્રેસ રહે. તમે સ્ટ્રેસમાંથી મુક્ત ત્યારે જ થાવ જ્યારે કર્મમાં પણ તમને એવી આગ્રહ ન હોય આવું જ થવું જોઈએ, ને કર્મ ફળમાં પણ આસક્તિ ન હોય આવું જ રહેવું જોઈએ, ત્યારે તમે કર્મને માણી શકો. અને કર્મ એટલે શું? અત્યારે તમે જે કરો છે તે then only you can remain in present, then only you can enjoy the life. આ સંભાવના કર્મયોગમાં જ છે, પરંતુ એ છોડીને જે કર્મમાં આસક્તિ રાખીને સતત સ્ટ્રેસમાં અને ડિપ્રેશનમાં રહે છે તે કૃપણાઃ.
હા એ ભગવાનની ત્યાં આપણી સલાહ છે. બુદ્ધવ શરણમન્વિત છે એટલે ત્યાં પણ ભગવાને કીધું. પછી કીધું યજ્ઞાર્થાત કર્મનો અન્યત્ર, એનો અર્થ એ અને કર્મયોગ કરવો એટલે કાર્યમ કર્મ તો ન સવાલ જ નથી. કર્મયોગ કરવો એટલે જે નિયતમ કર્મ, કાર્યમ કર્મ. છઠ્ઠા અધ્યાયમાં શરૂઆતમાં કાર્યમ કર્મ કરોતી સસન્યાસી તયોટી ચ ન નિરચાટ્ય. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કીધું ને એટલે આપણી સમક્ષ રોલ જે અત્યારે જે સ્થિતિમાં આપણે છીએ, જે સંદર્ભમાં આપણે અત્યારે જીવીએ છીએ, એ સંદર્ભમાં આપણી પાસેથી શું અપેક્ષા રાખી શકાય યોગ્ય એટીટ્યૂડ માટે, યોગ્ય વર્તન માટે, એ યોગ્ય વર્તન કરવું. ઇફ યુ આર બોસ અને જો પેલો સબોર્ડિનેટ બરાબર કામ ન કરતો હોય તો ત્યારે એને ફાયરિંગ આપવાનું પણ તમારું કર્તવ્ય બને. વિધાઉટ ડિસ્ટર્બિંગ યોર પીસ યુ હેવ ટુ પ્લે ધી રોલ. પછી જીવન એક ખેલ બની જાય. પછી મજા માણી શકો તમે જીવનની, એ રીતે વર્તો હતો. પણ ન કરો તો તું પણ અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતી યદેવ. છઠ્ઠા અધ્યાયની શરૂઆત મળે છે. આપણે આશ્રિત થઈ ગયા કર્મ ફળ. આશ્રિત થઈ ગયા એટલે આશ્રિત હંમેશા બિચારો હોય, ગરીબડો હોય. કોઈને આશ્રય રહ્યો એટલે પછી એનું બધું સહન કરવું પડે. તો અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતી, જે કાર્ય કર્મ સસન્યાસી તયોટી છે, નરિરટની કર્મને છોડનારો નહીં સમજ્યા વિના. તો બુદ્ધવ શરણમન્વિત છે. પછી જ્યાં પણ એને ભગવાને આ જ વાત કરી કે અવરમ કર્મ મીન્સ કર્મયોગ કરો એટલે યોગ્ય કર્મ કરો. દેટ ઇઝ ઇમ્પ્લાઇડ. એ જ રીતે યજ્ઞાર્થાત કર્મનું નિત્ય લોકોયમ કર્મ બંધન, ત્રીજા અધ્યાયમાં ભગવાને કીધું 88મા પાના પર. એટલે આમાં આખી ગીતા આવી જાય છે 18મા અધ્યાયમાં. આ રીતે આખું દર્શન આવી જાય એમાં ભાષ્ય સાથે કરીએ તો. 9મો શ્લોક યજ્ઞ અર્થાત કર્મણ અન્યત્ર મયું 88મો, એ પેજ નંબર 88. યજ્ઞાર્થાત ના નીચેનો યજ્ઞાર્થાત કર્મનો અત્યારે એ નીચે જ છે. યજ્ઞ અર્થાત અન્યત્ર કર્મ અયમ લોક કર્મબંધન તત અર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ્રહ સમ આચર. યજ્ઞ માટે કર્મ કરો. યજ્ઞ માટે એટલે સમર્પણ બુદ્ધિથી, બુદ્ધિથી એટલે સ્વાર્થ બુદ્ધિથી નહીં. યોગ્ય છે માટે કર્મ કરો. એ નહીં કરો તો આ સંસાર તમને બંધન કરશે. અયમ લોક કર્મ બંધન. તદર્થમ કર્મ કૌંતેય, યોગ્ય છે માટે કર્મ કરો. જે ફિટ એન્ડ પ્રોપર છે પરિસ્થિતિમાં એ પ્રમાણે કર્મ કરો. અને મુક્ત સંગ્રહ, આસક્તિ રાખ્યા વિના કર્મ માને કર્મફળમાં. અને એનો અર્થ એમ કે આસક્તિ ના રાખી ગમે તેમ કરી દે, સમાચર સરસ રીતે કરો. અહીંયા પણ યોગ્ય કર્મની વાત છે, કામ્ય કર્મની વાત નથી. દલીલ એ છે. પછી છે તૈવિદ્યામાં સોમપા પૂત પાપા ટાંક્યું ભગવાને. એ છે પેજ નંબર 237 પર. त्रैविद्या मां सोमपापूत पापाः अयज्ञैः इष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिविदेव भोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षिणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रैधर्मम् अनुपपन्नाः तथागतं कामकामालभन्ते. ત્રૈવિદ્યા આ ત્રણ વેદો એટલે આપણી ટ્રેડિશન એવી છે એટલે વેદો પહેલાં ત્રણ હતા. પહેલાં એક જ વેદ હતો. ભગવાન વેદ વ્યાસે એના ભાગ પાડ્યા. આખો વેદ બધા કોમ્પ્રિહેન્ડ નહીં કરી શકે એમ માનીને. પહેલાં એમાં ત્રણ વેદ હતા. પછી અથર્વવેદ ચોથો ઉમેરાયો એમાંથી કાઢીને. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. યજુર્વેદમાં શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ એવા બે ભાગ છે. આ ત્રણ વેદો ત્રૈવિદ્યા, આ ત્રણ વેદોમાં જે કર્મકાંડ જે છે એ કર્મકાંડ કરીને સોમપાહ, સોમરસનું પાન કરે. યજ્ઞમાં જે જ હોય એનું સ્પેશિયલ ઔષધિ વનસ્પતિમાંથી બનતું. અને પૂત પાપાહ, પાપનું પાપ જેના ધોવાયેલા છે એવા
યજ્ઞ ઈષ્ટવા, યજ્ઞ દ્વારા ભગવાનને આરાધના કરીને સ્વર્ગતિમ પ્રાર્થે, એને સ્વર્ગમાં જવું છે, બીજું ભગવાનને પ્રાપ્ત નથી કરવા, સ્વર્ગમાં જવું મજા કરવી છે. પછી તે પુણ્ય માસ એને મય તે પુણ્ય માસ આદ્ય સુરેન્દ્ર લોટમ, એ સુરેન્દ્ર લોટમ, એ સુરેન્દ્ર લોટને સ્વર્ગલોટને ઇન્દ્રલોટને પ્રાપ્ત કરે ને ત્યાં પુણ્ય પ્રાપ્ત કરે, દિવ્યાન દેવી ભો દેવી દેવો ભોગવાન, દિવ્ય દેવો ભોગવાને એ ભોગવે મજા કરે ત્યાં. તે તમ ભૂતવા સ્વર્ગલોટમ વિશાલમ, એ વિશાળ સ્વર્ગલોટમાં લાંબો સમય સુધી મજા કર્યા પછી પણ એના પુણ્ય ક્યારેક તો પૂરા થશે. ગમે તેટલું મોટું ટેરિટોર હોય પણ લિમિટ હોય, પૂરું થાય. બેઠા બેઠા કુંભે ભંડારીના ભંડારે પૂરા થઈ જાય ને, એટલે પૂરું થાય પાછું. શ્રેય પુણ્ય મર્ત્ય લોટમ વિશંતિ, પાછા જગતમાં જ આવી જાય એવા ને એવા. એવમ ત્રય ધર્મમ અનુપન્ના, એ રીતે આ ત્રણ ધર્મોને આ ત્રણ બધા ધર્મોના માર્ગને ગત આ ગતમ, એ આવે ને જાય, આવે ને જાય. એમ કે એ કામ એ માત્ર કામનાની જ ઈચ્છા છે નહીં, ઈચ્છાઓ જ એને માટે મુખ્ય છે, એને આ પ્રાપ્ત થાય તો બીજાને ન પ્રાપ્ત થાય. એનો અર્થ એમ એ કામ છે એને, આ કર્મયોગી કામ નથી. પછી કહે છે ક્ષીણે પોટી મર્ત્ય લોટમ, એમાં એની અંદર આવી રહ્યું આપણે. ઇતિ ચ દુર્વ્યવહિતત્વાત ન કામ્યેશુ એતાની અપી ઇતિ વ્યપદેશ. અહીંયા કામ્ય કર્મોની વાત જ નથી, બહુ સ્પષ્ટ બને છે. કેમ કે બધે જ ભગવાને જ્યાં જ્યાં કર્મયોગની વાત કરી, જ્યાં જ્યાં યોગીની વાત કરી કર્મયોગીની, ત્યારે એને માત્ર યોગ્ય કર્મની જ વાત કરી. તસ્માત અજ્ઞસ્ય અધિકૃતસ્ય મુમુક્ષોઃ, માટે જે અજ્ઞાની છે અજ્ઞસ્ય, અને પાછો અધિકૃતસ્ય માટે કર્મમાં જેનો અધિકાર છે, અને મોક્ષોઃ અને જે મોક્ષુ છે. ચાલુ થઈ હા રાખી મૂકીએ. મોક્ષુ છે પરંતુ હજી અજ્ઞાની છે, અને માટે કર્મમાં જેનો અધિકાર છે હજી એને છે, એવા વ્યક્તિને નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહાત તસ્ય પરિત્યાગઃ તામસઃ પરિકીર્તિતઃ. નિયતસ્ય સંન્યાસ, નિયતસ્ય કર્મણઃ સંન્યાસ ન ઉપપદ્યતે, નિયત કર્મનો સંન્યાસ એને છોડી દેવાનો ન ઉપપદ્યતે, એ યોગ્ય નથી. મોહાત તસ્ય પરિત્યાગ, પરંતુ મોહથી, અજ્ઞાનથી, અવિદ્યાથી, અઢેર સમજથી જો એને પણ તમે છોડી દો તો એ તમારો ત્યાગ તામસ પરિકીર્તિત, તો એને તામસ ત્યાગ કહેવાય. તો ભાષ્ય રહે છે નિયતસ્ય તો નિત્યસ્ય સંન્યાસઃ પરિત્યાગઃ કર્મણઃ ન ઉપપદ્યતે અજ્ઞસ્ય પાવનત્વસ્ય ઇષ્ટત્વાत् મોહાत् અજ્ઞાનાत् તસ્ય નિયતસ્ય પરિત્યાગઃ. નિયતસ્ય તો નિયતસ્ય એટલે નિત્યસ્ય સંન્યાસ પરિત્યાગ કર્મનો ન ઉપપદ્યતે, યોગ્ય નથી. શું કામ કે અજ્ઞસ્ય પાવનત્વસ્ય ઇષ્ટત્વાદ, કેમ કે અજ્ઞાની જે વ્યક્તિ છે એને તો પવિત્ર થવા માટે, અંતઃકરણને શુદ્ધ કરવા માટે આ ઇષ્ટ છે, એના માટે જરૂરી છે, છતાં છોડી દે તો એ બરાબર નથી. મોહાત એટલે અજ્ઞાનાત, ગેરસમજને કારણે તસ્ય નિયતસ્ય પરિત્યાગ, એનો જે નિયતનો પરિત્યાગ કરે, નિયત કર્મનો, નિત્ય કર્મનો, એ મોહ છે, એટલે તામસ છે. નિયતમ ચ અવશ્યમ કર્તવ્યમ ત્યજ્યતે ચ ઇતિ વિપ્રતિષિદ્ધમ અતઃ મોહનિમિત્તઃ પરિત્યાગઃ તામસઃ પરિકીર્તિતઃ મોહ ચ તમ ઇતિ. નિયતમ ચ અવશ્યમ કર્તવ્યમ,
નિયત અવશ્ય કરવું જોઈએ નિત્ય કર્મો, છતાં પણ ત્યજતે એથી વિપ્રતિષિદ્ધમ અત્યંત જેને આપણે શાસ્ત્રથી પ્રતિકૂળ એવું ટીકા કરે છે, મોહ નિમિત્ત મોહને કારણે, માટે એને તામસ કહ્યો. મોહ ચ તમ ઇતિ, મોહ એટલે તમો ગુણ, અજ્ઞાન. કિંચ દુઃખમિત્યેવ યત્કર્મ કાયક્લેશભયાत् ત્યજેત સકૃત્વા રાજસં ત્યાગં નૈવ ત્યાગફલં લભેત. દુઃખમ ઇતિ એવ યત્કર્મ કાયક્લેશભયાत् ત્યજેત સકૃત્વા રાજસં ત્યાગં ન એવ ત્યાગફલં લભેત. દુઃખમ ઇતિ એવ, આ કર્મ તો બહુ દુઃખકારક છે, કષ્ટકારક છે. કાય ક્લેશ ભયાત, કાયામાં ક્લેશ થાય છે, કાયામાં મન આવી રહ્યું, સૂક્ષ્મ શરીર આવી રહ્યું. સકૃત્વા રાજસમ ત્યાગમ, એ રાજસ ત્યાગ કરીને ન એવ ત્યાગ ફલમ લભેત, એ ત્યાગનું ફળ એને ન પ્રાપ્ત થાય. દુઃખમ ઇતિ એવ યત કર્મ કાય ક્લેશ ભયાત શરીર દુઃખ ભયાત ત્યજેત પરિત્યજેત સકૃત્વા રાજસમ રજો નિવૃત્તમ ત્યાગમ ન એવ ત્યાગફલમ જ્ઞાનપૂર્વકસ્ય સર્વકર્મત્યાગસ્ય ફલમ મોક્ષાખ્યમ ન લભેત ન એવ લભતે. દુઃખમ ઇતિ એવ કાય ક્લેશ ભયાત શરીર દુઃખ ભયાત ત્યજેત છોડી દે છે. એ રજો નિવૃત્તમ, એ રજોગુણથી થયેલો જે ત્યાગ છે એ નૈવ ત્યાગ ફલમ લભેત જ્ઞાનપૂર્વકસ્ય સર્વકર્મત્યાગસ્ય ફલમ મોક્ષાખ્યમ ન લભેત, એને પેલું ફળ પ્રાપ્ત ન થાય. આ અર્જુનને લાગુ પડે છે કે અર્જુનને થતું હતું કે મને દુઃખમ, આ ભીષ્મને દ્રોણને મારી નાખવાના કેટલું કષ્ટ છે. શરીરને પણ કષ્ટ, એની સાથે બાણ ચલાવવાનું, અને મનને કષ્ટ કે આ મારા વડીલોને હું મારું છું. અને માટે એને ખબર હતી ક્ષત્રિય હતું, યુદ્ધ કરવું જોઈએ, મેં જ યુદ્ધ માંગ્યું છે, છતાં પણ દુઃખમ રાજસ ત્યાગ ખબર હતી એને બધી, આ યુદ્ધ કરવું જોઈએ, પણ કેટલું કષ્ટ પડે મનને, કેવી દુઃખ થાય આ વડીલોને મારતા. અર્જુનને લાગુ પડે રાજસ ત્યાગ. કહ પુનઃ સાત્વિક ત્યાગ, તો સાત્વિક ત્યાગ કોને કહેવાય? કાર્યમિત્યેવ યત્કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ્રહ સાત્વિકો મતઃ. કાર્યમ ઇતિ એવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચ એવ સત્યાગ્રહ સાત્વિક મતઃ. કાર્યમ ઇતિ એવ, કરવું જ જોઈએ, નિયતમ કર્મ કરવું જ જોઈએ, એવું બરાબર સમજીને જે કર્મ કરે છે અર્જુન. અને સંગ અને ફળ, સંગમ ત્યક્ત્વા ફલમ ચ, કર્મમાં ફળનો સંગ અને ફળનો સંગ બંનેને છોડીને જે આ કર્મ નિયત કર્મ કરવું જ જોઈએ એવી પૂરી સમજ સાથે કરે એ ત્યાગને સાત્વિક કહ્યો. તો ભાષ્ય કહે છે કાર્યમ કર્તવ્યમ ઇતિ એવ યત કર્મ નિયતમ નિત્યમ ક્રિયતે નિર્વર્ત્યતે. હે અર્જુન, સંગમ ત્યક્ત્વા ફલમ ચ એવ નિયતમ નિત્યમ ક્રિયતે. સંગમ તત્વ ફલમ બહુ સીધું છે. નિત્યાનામ કર્મણામ ફલવત્વે ભગવદ્વચનમ પ્રમાણમ અવોચામ અથવા યદ્યપિ ફલમ ન શ્રૂયતે નિત્યસ્ય કર્મણઃ તથાપિ નિત્યમ કર્મ કૃતમ આત્મસંસ્કારમ
प्रत्यवाय परिहारं वा फलं करोति आत्मनः इति कल्पयति एव अग्नः तत्र तामपि कल्पनां निवारयति फलं त्यक्त्वा इति अनेन अतः साधु उक्तं संगं त्यक्त्वा फलं च इति नित्यानां कर्मणां फलवत्ते भगवद्वचनं प्रमाणम अवोचा અમે સિદ્ધ કરી ભગવાન કહે છે નિત્યનું ફળ હોય છતાં પણ અથવા યદ્યપી ફલમ ન શ્રૂયતે તો કે તમને ફળની ખબર નથી હવે સાંભળ્યું નથી પણ નિત્યસ્ય કર્મના ફલમ ન શ્રૂયતે તથાપી છતાં પણ નિત્યમ કર્મ કૃતમ નિત્ય કર્મ કરવું જોઈએ શું કામ આત્મસંસ્કારમ કેમ કે તમારી અંદર સારા સંસ્કાર પાડે શુદ્ધિ કરે આપની પ્રત્યવાય પરિહારમ વા અથવા તો ઉલટું ફળ તો ન મળે છોકરો મોટો છે એવું તો ના કે તમે મને ભણાવ્યો નહીં એમાં મને તે દિવસે ઠપકો ના આપ્યો એમાં હું આડે મારે ચડી ગયો એવું તો ના કે પ્રત્યવાય પરિહારમ એટલું ફળ તો મળે ને કરોતી આત્મના એથી કલ્પયતી એવા અજ્ઞાની લોકો આવી કલ્પના કરે બે કલ્પના આત્મસંસ્કારમ એને પણ કલ્પના કીધી એમ કે એમાં પણ ઝંખના આવી જાય કે મારા મનની શુદ્ધિ થાય અત્યારે હું અશુદ્ધ છું એટલે મન સાથે આઈડેન્ટિફિકેશન થઈ ગયું એટલે એ પણ અજ્ઞાની જ કરી શકે માટે એ પણ છોડીને યોગ્ય છે એ કરો એની મેં શુદ્ધિ થતી જશે શુદ્ધિને માટે ક્યારે થઈ ત્યારે તપાસવા બેસવું નહીં પહેલાં આપણા સ્વામીજી કહેતા હતા એમ કેટલું થઈ કેટલી થઈ એ પણ થોડો બીજ જમીનમાં વાવ્યું હોય તો રોજ ખોલીને જોવો ન થાય એ કલ્પયતી એવા તત્ર તામપી કલ્પનામ નિવારયતી એ કલ્પનાનું પણ નિવારણ કરે છે ફલમ ત્યક્ત્વા ઇતિ અનેન અતઃ સાધોત્તમ માટે ભગવાને સંસ્કૃત દીધું સંગમ ત્યક્ત્વા ફલમ ચ ઇતિ સત્યાગઃ નિત્યકર્મસુ સંગફલ પરિત્યાગઃ સાત્વિકઃ સત્યનિવૃત્તો મતઃ અભિમતઃ સત્યાગ નિત્યકર્મસુ સંગકર્મ ફલ પરિત્યાગ સાત્વિક માટે નિત્યકર્મો પણ આસક્તિ અને ફળ ત્યાગ કર્મની આસક્તિ અને ફળ બંને છોડીને કરવા એવું ભગવાનનો મત છે બરાબર સરસ કહ્યો સાત્વિક ત્યાગ એની સામે પૂર્વ પક્ષ આવ્યો નનુ કર્મ પરિત્યાગ ત્રિવિધ સંન્યાસ ઇતિ ચ પ્રકૃતઃ તત્ર તામસો રાજસ ચ ઉક્તઃ ત્યાગઃ કથમ ઇહ સંગફલત્યાગઃ તૃતીયત્વેન ઉચ્યતે યથા ત્રયો બ્રાહ્મણા આગતાઃ તત્ર ષડંગવિદૌ દ્વૌ ક્ષત્રિયઃ તૃતીય इति तद्वत् ननु कर्म फल परित्याग त्रिविध संन्यास इति च प्रकृत विषय શું છે કર્મ પરિત્યાગ કર્મ છોડવાનું ભગવાને શું કહ્યું ભગવાને એવું કીધું નિશ્ચયમ શૃણુ મેં તત્ર ત્યાગો હિ પુરુષ વ્યાજ ત્રિવિધ બે ત્રણ પ્રકારના ત્યાગ કર્મ માટે કીધા હવે કર્મ પરિત્યાગ વિષય છે કર્મના ત્યાગનો વિષય છે તામસને રાજ સમજ્યા તામસે મોહથી ત્યાગ કર્યો પેલા એ દુઃખ લાગશે એટલા માટે ત્યાગ કર્યો પણ કર્મ ત્યાગનો વિષય છે એમાંથી કર્મ ફળ ત્યાગ ક્યાંથી લઈ આવ્યા તમે ત્રીજું ઇઝ નોટ લોજિકલ વિષય જે છે એનાથી અલગ આમાં લઈ આવ્યા તાત્વિકમાં તમે કર્મને છોડ્યા નહીં કર્મ ત્યાગની વાત હતી વિષય તો એ હતો તૃતીયત્વેન ઉચ્યતે તૃતીયમાં માત્ર તમે કર્મ ફળ ત્યાગની કર્મની ત્યાગની તો ક્યાંય વાત જ ન આવી એટલે જે સત છેલ્લું હતું એ
બેમાં ટર્મના ત્યાગની વાત આવી, ત્રીજામાં ટર્મની વાત આવી, અને ત્યાગ મન દ્વારા ટર્મ અને ટર્મ ફળ માટે કરવાની વાત આવી. એટલે ત્રીજામાં ટર્મ ત્યાગની વાત આવી નહીં, બેમાં આવી. વિષય ટર્મ ત્યાગનો છે. તો તૃતીયમાં ન આવ્યા સાત્વિકમાં. આ તો એવું કહેવાય કે 3 બ્રાહ્મણ આવ્યા હતા. યથા ત્રયો બ્રાહ્મણ આટતા. 3 બ્રાહ્મણો આવ્યા. તત ષડંત્ર વિદૌ દૌ, એમાંથી 6 પ્રકારના અંગવા વેદોને જાણનારા હતા. વ્યાકરણને આ નોલેજને બધા આપણે થઈ જતા ને મુંડકમાં બધા 6 અન્ય અંગોને. અને ત્રીજો ક્ષત્રિય હતો. તો ક્ષત્રિય તો 3 બ્રાહ્મણ આવ્યા કેવી રીતે કહેવાય? વિરુદ્ધ મુદ્યતે. એવી રીતે આમાં આ ત્રીજામાં કર્મફળ ત્યાગની વાત કઈ છે, કર્મ ત્યાગની વાત થતી હોય ત્યારે એવો ટેકનિકલ પ્રશ્ન ઉઠાયો તાર્કિક. ન એષ દોષ ત્યાગ સામાન્યેન સ્તુતિ અર્થત્વાદ અસ્તિ કર્મ સંન્યાસસ્ય ફલ અભિસંધિ ત્યાગસ્ય ચ ત્યાગત્વ સામાન્યમ તત્ર રાજસ તામસત્વેન કર્મ ત્યાગ નિંદયા કર્મ ફલ અભિસંધિ ત્યાગ સાત્વિકત્વેન સ્તુયતે સત્યાગ સાત્વિકો મતઃ ઇતિ. ન એષ દોષ ત્યાગ સામાન્યેન સ્તુત્યર્થત્વાદ. આમાં ત્યાગની વાત છે. કોનો ત્યાગ એ મહત્વ નથી. ત્યાગ અસ્તિ કર્મ સંન્યાસસ્ય ફલ અભિસંધિ ત્યાગસ્ય ત્યાગત્વ સામાન્યમ. ભલે તમે આ ફળની અભિસંધિનો ત્યાગ તો કર્યો ને. ભગવાન ત્યાગ 3 પ્રકારનો એમ કહે છે, માત્ર કર્મ નહીં. ત્યાગત્વ સામાન્યમ. બંને ત્રણેયમાં ત્યાગત્વ સામાન્ય છે જ. પહેલામાં કર્મનો ત્યાગ, આમાં કર્મ ફળનો ત્યાગ. રાજસ તામસત્વેન કર્મ ત્યાગ નિંદયા. એ લોકોએ કર્મનો ત્યાગ કર્યો, નિત્ય કર્મનો, એની ભગવાન નિંદા કરે છે. કેમ કે અજ્ઞાનીએ આનો ત્યાગ ન કરવો જોઈએ. કેમ કે પાવનાની મનુષ્યના, એ તો પવિત્ર કરનારા છે. તો પવિત્ર કર્મો કરવા જોઈએ. પેલા તો કેવી રીતે કરવા જોઈએ? તો કર્મ ફળ અને કર્મ બંનેની આસક્તિનો ત્યાગ કરીને. એમાં ત્યાગ આવ્યો, પણ કર્મ ફળ અને કર્મ બંનેમાં આસક્તિનો ત્યાગ રહ્યો. માટે ત્યાગ સામાન્ય છે. અને માટે કર્મ ફળ આ પ્રકારનો કર્મ છોડાય નહીં. માટે એની નિંદા કરી ભગવાને. અને કરવાની વાત કરી ત્યારે કર્મ ફલ અભિસંધિના ત્યાગ કરવાની વાત કરી. અભિસંધિ એટલે એનું અનુસંધાન કરવું. કર્મ ફળના અનુસંધાન કરીને તમે કર્મ કરો ત્યારે કર્મ અભિસંધિ થઈ કહેવાય. એનો ત્યાગ કરો. એ સાત્વિક એને જ એને સાત્વિક તરીકે ભગવાન વખાણ કર્યા એના. સત્યાગ સાત્વિકો મત ઇતિ. યહ તો અધિકૃત સંગમ ત્યક્ત્વા ફલાભિસંધિમ ચ નિત્યમ કર્મ કરોતિ તસ્ય ફલરાગાદિના અકલુષી ક્રિયમાણમ અંતઃકરણમ નિત્યૈઃ ચ કર્મભિઃ સંસ્ક્રિયમાણમ વિશુદ્ધ્યતિ. યહ તો અધિકૃત, જે કર્મનો જે અધિકાર છે એટલે અજ્ઞાની. સંગમ ત્યક્ત્વા ફલ અભિસંધિમ ચ, કર્મનું ફળનો સંગ અને ફળની ફળનું અનુસંધાન બંનેનો ત્યાગ કરી નિત્યમ કર્મ જે કરે તસ્ય ફલરાગિના અકલુષી ક્રિયમાણમ અંતઃકરણ. એનું અંતઃકરણ જે છે એ પછી ફળાસક્તિ, ફળમાં આસક્તિ, ફળ રાગ આસક્તિ, કર્મ ફળમાં આસક્તિ અને આદિ કીધું એટલે કર્મની પણ આસક્તિ આવી રહી. એ બધું બધા કલુષ દૂર થાય, એનું ડિસ્ટર્બન્સ મનમાંથી દૂર થઈ જાય, મારું અંતઃકરણ શુદ્ધ થાય. નિત્ય હિ ચ કર્મભિઃ, અને નિત્ય કર્મ કરે એટલે એનું સંસ્ક્રિય માણમ, એના દ્વારા સંસ્કાર પડવાથી વિશુદ્ધથી અંતઃકરણ વિશુદ્ધ બને. કર્મ કરે, કર્મફળની આસક્તિ ન રાખે,
આ બેને લીધે નિત્ય કર્મ કરે એટલે એને કોઈ પ્રકારનો અપરાધ ભાવ પણ ના આવે. યોગ્ય છે એ કરે, હજી કર્તૃત્વ છે માટે કર્તૃત્વ માટે જે કંઈ યોગ્ય હોય કરવું જોઈએ માટે કરે, પરંતુ એમાં ફળ અને આ ફળની આસક્તિ છોડે, કર્મમાં પણ આવું જ થવું જોઈએ એવી આસક્તિ છોડે અને માટે એનું અંતઃકરણ શુદ્ધ થાય. વિશુદ્ધિ કોમન જે છે એ ત્યાગ છે. ત્યાગ ત્યાગ Is the under, ત્રણેયમાં ત્યાગ સમાન ત્યાગ છે. ત્યાગ છે. પહેલો ત્યાગ ખોટો ત્યાગ છે. શા માટે? કેમ કે કામ્ય કર્મોનો નહીં નિત્ય કર્મોનો ત્યાગ કર્યો એને સમજાવીને. વિશુદ્ધમ પ્રસન્નમ આત્મ આલોચનક્ષમમ ભવતી તસ્ય એવ નિત્યકર્મ અનુષ્ઠાનેન વિશુદ્ધ અંતઃકરણસ્ય આત્મજ્ઞાન અભિમુખસ્ય ક્રમેણ યથા તન્નિષ્ઠા સ્યાत् તદ્વક્તવ્યમ ઇતિ આહ. વિશુદ્ધમ પ્રસન્નમ આત્મ આલોચનક્ષમમ ભવતી. એ પરમ શુદ્ધ થયું માટે પ્રસન્નમ ટ્રાન્સપેરન્ટ થયું. પ્રસન્ન એટલે ટ્રાન્સપેરન્ટ, એકદમ શું કહેવાય કોઈ પણ પ્રકારના અંદર ડેમિશ દોષ રહિત નિર્દોષ થયું. અને માટે આત્મ આલોચનક્ષમમ માટે પછી પોતાના સ્વરૂપનું વિચાર કરવા માટે શક્તિમાન થાય. કેમ કે એના મનમાં આ બધી બીજા એજન્ડાઓ બધા રહ્યા માટે મન શાંત થયું, પવિત્ર થયું, શુદ્ધ થયું, એકાગ્ર થયું. માટે પછી એ પોતાના હું કોણ છું એની શોધ કરી શકે. આત્મ આલોચન ક્ષમમ ભવતી. તસ્ય એવ નિત્ય કર્મ અનુષ્ઠાનની પાછળ ન છૂટો પડ્યો તમારે કંઈ જુદો છે, ન જોડ્યો છે કે નથી જોડ્યો તમે આમાં? નિત્ય કર્મ અનુષ્ઠાને ન અનુષ્ઠાને ન છૂટો છે ને એને ભેરો કરી નાખવાનો છે. ઇટ ઇઝ પ્રિન્ટેડ મિસ્ટેક. એ તો અર્થ બદલાઈ જાય એનો. તસ્ય એવ નિત્ય કર્મ અનુષ્ઠાને ન નિત્ય કર્મના અનુષ્ઠાન દ્વારા વિશુદ્ધ અંતઃકરણસ્ય જેનું અંતઃકરણ વિશુદ્ધ થયું એવો શું થાય? જ્ઞાન આત્મજ્ઞાન અભિમુખસ્ય એને પોતાના સ્વરૂપના જે જાણવા માટેની ઈચ્છા થાય, એના પ્રત્યે એની એટીટ્યૂડ ઊભી થાય. એને પછી ક્રમેણ એને પછી પણ એ ક્રમમાં પસાર થવું પડે. અને યથા તत् નિષ્ઠા સ્યાત અને પછી આત્મજ્ઞાનમાં જેની નિષ્ઠા કેવી રીતે થાય તદ વક્તવ્યમ એ હવે મારે કહેવું જોઈએ. માટે હવે ભગવાન એ વાત કરે છે. હે હા હા ન એટલે ન ભેટું જોડું ભેટું કરવું પડે. નિત્ય જ્ઞાન અનુષ્ઠાને ન અનુષ્ઠાન દ્વારા એનો અર્થ થાય છે. ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ કુશલે નાનુષજ્યતે ત્યાગી સત્વ સમાવિષ્ટ મેધાવી છિન્ન સંશય. હા મેધાવી નથી, મેધાવી છે. હા મેધા અને મેધા તરત વાદા થઈ જાય. મેધા એટલે બુદ્ધિ. ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ એ અકુશલ કર્મનો પણ દ્વેષ કરતો નથી. જે નથી ગમતા એવા કર્મો એ નિત્ય કર્મો પણ હોઈ શકે, એ પેલા કામ્ય કર્મો પણ હોઈ શકે. કામ્ય કર્મોનો પણ તમારામાં દ્વેષ આવે તો મનમાં રાગ દ્વેષ ઊભા થયા. હું સમજું છું પણ આ બધા કેવા સંસારની પાછળ પડ્યા ચરર. અથવા તો મને આવો ભાવ થઈ ગયો, આવું પણ ન થાય. કુશલે ન અનુસજ્જતે અને પોતાને ગમે છે એવા કર્મોમાં બધું રમણાણ થઈ જાય એવું પણ નહીં. ત્યાગી એવી રીતે બધા પ્રકારના આ પ્રકારની વલણોનો જો ત્યાગ કર્યો છે. કેમ કે સત્વ સમાવિષ્ટ, કેમ કે અંતઃકરણમાં જ એને બરાબર અહમ શુદ્ધ અહમ સાથે બેસી ગયો. કેમ કે મેધાવી છે, બુદ્ધિશાળી છે, સમજી ગયો બરાબર. અને છિન્ન સંશય એના જીવનમાં કોઈ સંશય નથી કે આપણું ધ્યેય શું છે જીવનનું. થોડું કરી લઈએ. ન દ્વેષ્ટિ અકુશલમ અશોભનમ કામ્યમ કર્મ
શરીર આરંભદ્વારેણ સંસાર કારણ કિમ મનેન ઇતિ એવં કુશલે શોભને નિત્યે કર્મણિ સત્વશુદ્ધિ જ્ઞાન ઉત્પત્તિ તત્નિષ્ઠા હેતુત્વેન મોક્ષકારણમ ઇદમ ઇતિ એવં ન સંસજ્જતે તત્રાપિ પ્રયોજનમ અપશ્યન અનુષંડ્રમ પ્રીતિમ ન કરોતિ इति एतत् न द्वेष्टि अकुशलम कर्म अशोभनम कर्म अयोग्य कर्म काम्य कर्म शरीर आरंभ द्वार एना संसार कारण आ तो આપણને બીજો જન્મ અપાવે આ બધા કામ્ય કર્મ ડિઝાયર પ્રોમ્પ્ટેડ ડિઝાયર અધૂરી રહી જાય એજન્ડા પૂર્ણ થાય પાછો બીજો જન્મ લેવો પડે મારે કેમ માને એના તો એનું શું કરવાનું અરે આવા કર્મ એવું વિચાર કરવાની જરૂર નહીં છોડો તો તમે છોડો પછી આ કર્મોનો ધિક્કાર કરવાની જરૂર નહીં જે એ છે ચોઇસલેસ અવેરનેસ ડોન્ટ બી જજમેન્ટલ એ જજમેન્ટલ થશો એટલે મનમાં ડિસ્ટર્બન્સ થશે અને કુશલે શોભને નિત્ય કર્મની આ તો યજ્ઞ દાન તપ કર્મ તો બહુ સરસ કર્મો છે સત્વ શુદ્ધિ એના દ્વારા સત્વના અંતઃકરણની શુદ્ધિ થાય સત્વ એટલે અહીં અંતઃકરણની શુદ્ધિ થાય માટે જ્ઞાનોત્પત્તિ માટે જ્ઞાનની ઉત્પત્તિ થવા માટે અંતઃકરણ તૈયાર થઈ જાય અને પછી તન નિષ્ઠા એમાં નિષ્ઠા પણ થઈ જાય આ બધાનું કારણ આ યોગ્ય કર્મો છે ફલાસક્તિ વિનાના એ મોક્ષ કારણ એકદમ આ તો મોક્ષનું કારણરૂપ છે એવું માનીને ઇતિ એવમ ન અનુસજ્જતે પછી એમાં જ રમણા નથી જાય પાછો ઓહો આ જ કરવું જોઈએ આ જ કરવું જોઈએ એમાં પણ એ એટેચ ન થઈ જાય તત્રાપી પ્રયોજનમ અપશ્યન એમાં પણ અનુષંડમ પ્રીતિમ ન કરોતી ઇતિ એ બીજા અધ્યાયમાં 48મો શ્લોક છે એમાં પણ ભગવાને આવી જ વાત કરી ઇટ ઇઝ ઓન પેજ નંબર 61 અમુક શંકરાચાર્યને યાદ આવે ને ક્યારેક મને યાદ આવે પાછું ભગવાનનું અમુક વચન એ નંબર કેવું 61 યોગસ્થ ગુરુ કર્માણી સંડ્રમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ જરૂર ઉચ્યતે હે અને ધનંજય યોગસ્થ એટલે આ કર્મયોગની એટીટ્યૂડ જે આપણે વાત કરીએ એમાં બરાબર સ્થિત થઈને તું કર્મ કર સંડ્રમ ત્યક્ત્વા એમાં પણ સિદ્ધ્યો સમભૂત્વ એમાં સફળતા અને નિષ્ફળતાનો પણ ખ્યાલ કર્યા વિના બંને સમાન માનીને અને આ જ યોગ કહેવાય સમત્વમ યોગ ઉચ્યતે આનું નામ જ યોગ એમાં ભાષ્ય જુઓ તમે યોગસ્થ સ્વરૂ કર્માણી કેવલમ ઈશ્વરાર્થમ માત્ર ઈશ્વર માટે તત્રપી ઈશ્વરો અમે તુષ્યતુ ઇતિ ઈશ્વર મારાથી આ કર્મોથી સંતોષ પામશે મારી ઉપર કૃપા કરશે એવો પણ આસક્તિ છોડીને ફલતૃષ્ણા શૂન્યેન ક્રિયમાણેન કર્મણી સત્વશુદ્ધિ જ જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા સિદ્ધિ હવે આ ફલની તૃષ્ણા છોડી દીધી આપણે અને ક્રિયમાણે કર્મણી સત્વશુદ્ધિ જ એના લીધે અંતઃકરણની શુદ્ધિ થશે જા એટલે જન્મ થશે આવા એટીટ્યુડથી સત્વશુદ્ધિ જા અંતઃકરણની શુદ્ધિનો જન્મ થશે અને પછી જ્ઞાન પ્રાપ્તિ પ્રાપ્ત થશે મને અને એ જ્ઞાન પ્રાપ્તિરૂપી સિદ્ધિ મને પ્રાપ્ત થશે તદ વિપર્યય જા અને જો ન થાય તો મને જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય તયો સિદ્ધ્યો અપી સમઃ તુલ્યો ભૂત્વા એ બેયને પણ સમાન માનો તો મન શાંત થશે નહીં તો આ ટાઈને શાંતિ રહેશે પહેલાં મેં દિનકર જોશીની વાત કરી હતી ને પેલા આપની પાસે ગયા નાથાભાઈ પાસે નાથાભાઈ તો કંઈ ઈચ્છા છે તો તે શાંતિમય ઈચ્છા છે જીવનમાં શાંતિમય તો ઈચ્છા હશે તો શાંતિ ક્યાંથી મળશે
કઠોપનિષદમાં પણ એવો જ મંત્ર છે એ પણ એ લંબાથી છે માટે એ અહીંયા ભગવાન કહ્યું એ જ વાત અહીંયા કહે છે ન દ્વેષ્ટિ કુશલમ કર્મ કુશલેન અનુષજ્યતે કહ પુન અસૌ ત્યારી પૂર્વોક્તેન ચંદ્રફલ પરિત્યાગેન તદ્વાન ત્યારી યહ કર્મણિ ચંદ્રમ त्यक्त्वा तत्फलं च नित्यकर्म अनुष्ठायी सत्यागी આ કોણ કરે આ ન દ્વેષ્ટિ કુશલમ કર્મ કુશલે ન અનુસજ્યતે કોણ આસો કહ પુનવસો આ કોણ તો તે પેલો ત્યાગી પૂર્વોત્તેન ચંદ્રફલ પરિત્યાગેન તદ્વાન એ નિત્ય કર્મ કરે છે માત્ર ચંદ્ર આસક્તિનો ત્યાગ કર્યો કર્મમાં અને કર્મફળમાં એવો ત્યાગી યહ કર્મણી ચંદ્રમ ત્યક્ત્વા તત્ફલમ ચ અને નિત્ય કર્મ અનુષ્ઠાયી અને નિત્ય કર્મનું અનુષ્ઠાન કરે છે એવા ત્યાગીની વાત છે સ ત્યાગી ન દ્વેષ્ટિ કુશલમ કર્મ કુશલે ન અનુષજ્યતે ઇતિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ